ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં ફરી માથાકૂટ થઈ 2 દિવસ જૂના ઝઘડાએ લીધો ઉગ્ર વળાંક। પોલીસ પંચનામું કરવા પહોંચતા મહિલાઓ અને લોકો ઉશ્કેરાયા। પોલીસની હાજરીમાં જ પથ્થરમારો અને મારામારીના દ્રશ્યો જોવા મળ્યા। પોલીસે વધારાની ફોર્સ મંગાવીને સ્થિતિ થાળે પાડી। મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકો ઘોઘા રોડ પોલીસ મથકે પહોંચ્યા હતા। પોલીસ પર પથ્થરમારાની ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો। 2 દિવસ પૂર્વે ફરિયાદના પગલે પોલીસ પહોંચી હતી પંચનામું કરવા માટે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ભાવનગરથી। આખી ઘટના શું બની હતી અને હાલમાં કેવી સ્થિતિ છે? જો ભાવનગરની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી હોય તે પ્રકારની અવારનવાર ઘટના સામે આવે છે। આજે ખેડૂતવાસ વિસ્તારનો બનાવ છે, તેમાં 2 દિવસ પહેલા જુગાર પકડાયો હોવાની દાજ રાખી અને આજે બોલાચાલી થઈ હતી। તેમાં ઘોઘા રોડ પોલીસ સ્ટેશનની અંદર કુલ 3 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ સમગ્ર બનાવને લઈને જે પોલીસ છે તે પંચનામું કરવા માટે પહોંચી હતી અને તે સમયે પોલીસની હાજરીમાં જ પથ્થરમારો થયો હોય તે પ્રકારના ઘટના અને લાઈવ દ્રશ્યો છે તે સામે આવ્યા છે। આ દ્રશ્યોની અંદર પણ જોઈ શકાય છે કે કયા પ્રકારે ખેડૂતવાસ વિસ્તારની અંદર પોલીસની હાજરીમાં કાયદાના લીરેલીરા ઉઠતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। સમગ્ર ઘટના બાદમાં પીસીઆર અને જે અન્ય પોલીસના કર્મચારીઓ સ્થળ ઉપર બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર મામલો છે તે થાળે પાડવામાં આવ્યો હતો। પરંતુ જે પ્રકારે અવારનવાર આ પ્રમાણે ઘટનાઓ બને છે તેને લઈને પોલીસ દ્વારા પણ હવે સંજ્ઞાન લઈને આ અસામાજિક જે તત્વો છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ થઈ રહી છે। આભાર આપનો તમામ માહિતી બદલ।